વિદ્યુત વિભાજનનો પ્રથમ નિયમ એ ડિસ્કસ કરેલો અને તેના લગતા આપણે ક્વેશ્ચન પણ સોલ્યુશન છે એ પ્રાપ્ત કરેલા. મિત્રો ફેરાડેના પ્રથમ જે નિયમ હતો તેનું સ્ટેટમેન્ટ કંઈક આવું હતું કે જ્યારે વિદ્યુત વિભાજનનું પીગાળેલું અથવા તો જલીય દ્રાવણ તેમાંથી વિદ્યુત પ્રવાહથી પસાર કરવામાં આવે ત્યારે જે વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે અને એનું આપણે સૂત્ર W ચલે છે Q. તો Q = IT. એવી રીતે તમે ચલ હટાવો તો ZIT અને Z બરાબર આપણે સૂત્ર મૂક્યું હતું કે E/F એટલે કે W બરાબર EIT/F. મિત્રો આપણને ખ્યાલ છે કે 1 ફેરાડેની વેલ્યુ 96500 કુલમ્બ પણ આપણે લઈ શકાય છે. મિત્રો આજે આપણે જોઈએ ફેરાડેના વિદ્યુત વિભાજનનો દ્વિતીય નિયમ. તો સૌથી પહેલા આપણે બે કે તેથી વધારે કોષો છે આપણે લઈએ. કોષો છે એ લેવામાં આવે બે થી વધુ. બરાબર, પ્રથમ કોષ, આ દ્વિતીય કોષ અને આ તૃતીય કોષ. બરાબર, વિદ્યુત વિભાજન કોષની વાત કરવામાં આવે છે. હવે તેમાં આપણે વિદ્યુત ધ્રુવો છે એ ડુબાડીએ અને તેને આપણે શ્રેણીબદ્ધ કરવામાં આવે. ત્યાર પછી આપણે તેને બેટરી સાથે જોડવામાં આવે. બરાબર, આવી રીતે આપણે શું કર્યું? બેટરી સાથે જોડ્યું. હવે મિત્રો અહીંયા જ્યારે પણ અલગ અલગ કોષ છે, આ પ્રથમ કોષ, આ દ્વિતીય કોષ અને આ તૃતીય કોષ, તેને શ્રેણીબદ્ધ છે એ કરવામાં આવે અને અહીંથી વિદ્યુત પ્રવાહથી પસાર કરવામાં આવે. મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ અલગ અલગ બે થી વધારે કોષોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તે વિદ્યુત પ્રવાહ શું હશે? સમાન હશે. બરાબર, તમે ફિઝિક્સમાં ભણ્યા હશો કે જે પણ કઈ વિદ્યુત પ્રવાહ હશે, બરાબર, માનો કે અહીં વિદ્યુતનો જે જથ્થો જે છે એટલે કે વિદ્યુતનો જે ચાર્જ છે તે q પસાર થાય છે, તો અહીં દરેક જગ્યાએ જે વિદ્યુતનો જથ્થો છે એ શું હશે? બરાબર, સમાન હશે. મિત્રો અહીં માની લો કે અહીં A નિપજ મળે છે, અહીં B અને અહીં C. બરાબર, કોઈ પણ તત્વ હોય અહીં A, અહીં B અને અહીં C જમા થાય છે. તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે ફેરાડેના જે બીજા નિયમનું જે સ્ટેટમેન્ટ જે છે, વિધાન છે, એ ડાયરેક્ટલી એક્ઝામમાં પૂછાય છે. તો આપણે અહીં યાદ રાખીશું કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા, બરાબર, અહીં A B C, બરાબર, અલગ અલગ વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષમાં, બરાબર, આ વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે કે પ્રાપ્ત થતી જે નિપજ છે, સૌથી પહેલા આપણે લખીએ કે વિદ્યુતનો જથ્થો એ સમાન પ્રસાર કરતા પ્રાપ્ત થતી નિપજનો જથ્થો, અહીં જે પ્રાપ્ત થાય નિપજ એનો જથ્થો તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. કોને હોય છે મિત્રો? તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. એટલા માટે મિત્રો આપણે અહીં લખી શકાય કે તુલ્યાંક A બરાબર તુલ્યાંક B બરાબર C નો તુલ્યાંક. B નો તુલ્યાંક, કારણ કે તુલ્ય ભારના સમપ્રમાણમાં છે. અને આપણને ખ્યાલ છે મિત્રો કે તુલ્યાંકની સંખ્યા બરાબર સૂત્ર શું થાય? દળના છેદમાં તુલ્ય ભાર. તો આપણે દળને આપણે W વડે દર્શાવવામાં આવે અને તુલ્ય ભારને આપણે
E વડે દર્શાવવામાં આવે તો W એ હતું તો અહીં W B છેદમાં EB is equal to WC છેદમાં EC. તો મિત્રો આ થયો વિદ્યુત વિભાજન કોષનો નિયમ અને તેની સાબિતી. સૌથી પહેલા તમે એનું વિધાન કોપી કરો, ત્યાર પછી તેની સાબિતી. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ બે કે તેથી વધુ કોષોને શ્રેણીબદ્ધ જોડવામાં આવે, બરાબર, શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે આમાંથી પસાર કરેલો જે સમાન વિદ્યુતનો જથ્થો જે પસાર થવાનો છે અને પ્રાપ્ત થતી જે નિપજ જે છે, બરાબર, એ કોના સમપ્રમાણમાં હોય? તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. એમ આપણે લખી શકાય કે A નો તુલ્યાંક B નો તુલ્યાંક C નો તુલ્યાંક. તુલ્યાંકની સંખ્યા બરાબર સૂત્ર શું થાય? દળના છેદમાં તુલ્ય ભાગ. તો A નો દળ અને છેદમાં A નો તુલ્ય ભાગ. એવી રીતે B નું દળ B નો તુલ્ય ભાગ, C નું દળ C નો તુલ્ય ભાગ. બરાબર? તો પહેલા કોપી કરો. ત્યાર પછી મિત્રો આપણે ફેરાડેનો જે બીજો નિયમ જોયો તેના પરથી આ સમનું સોલ્યુશન છે આપણે કરીએ. મિત્રો એક્સરસાઇઝ નો 3.16 એટલે કે 16મો દાખલો છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ ચેપ્ટરમાંથી 3 માર્કનો થિયરી અથવા તો 3 માર્કનો દાખલો આવવાનો છે. તો આ ચેપ્ટરમાંથી દાખલા પૂછવાની સંભાવના છે વધારે છે એટલે મિત્રો ખાસ અટેન્શન. બરાબર, બુકમાં 3.16 જે છે સ્વાધ્યાય એક્સરસાઇઝ છે સોલ્યુશન છે એ હવે આપણે જોઈએ. મિત્રો આપણને સૌથી પહેલા કીધું છે કે ત્રણ વિદ્યુત વિભાજન કોષ ABC, બરાબર, આપણને અહીં વિદ્યુત વિભાજન કોષની વાત કરવામાં આવી છે. એક A છે, એક B અને એક C. બરાબર, આપણે થોડી સ્પેસ છે ઓછી મૂકી દઈએ. A B અને C. હવે આપણને એમ કીધું છે કે ABC અનુક્રમે ZnSO4, AgNO3 અને CuSO4 છે. તો A જે છે તે ZnSO4, B AgNO3 અને છે CuSO4C. બરાબર, તો આપણને શું મળી ગયા? દ્રાવણ. જે વિદ્યુત વિભાજિત દ્રાવણ અલગ અલગ જે છે, બરાબર, સૌથી પહેલા A માં ZnSO4, B માં AgNO3 અને C માં CuSO4. હવે આ ત્રણેયને શ્રેણીમાં જોડવામાં આવે છે. બરાબર, આપણે અહીં શ્રેણીમાં આવી રીતે નિશાની કરી દઈએ. શ્રેણીમાં જોડવામાં આવે છે. હવે આપણને એમ કીધું છે કે કોષ B માં, બરાબર, કોષ B ની વાત કરવામાં આવી છે કે 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થયું ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહથી પસાર કરવામાં આવ્યો. મિત્રો આપણને એમ કીધું છે કે અહીં I એટલે કે પ્રવાહ જે છે, બરાબર, વિદ્યુત પ્રવાહ જે છે એ 1.5 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. ક્યાં સુધી? તો કે 1.45 ગ્રામ સિલ્વર છે કેથોડ ઉપર જમા થાય. જ્યારે B જે કોષ છે તેમાં 1.45 ગ્રામ સિલ્વર જે છે કેથોડ પર જમા થાય ત્યાં સુધી 1.5 એમ્પિયરનો પ્રવાહથી પસાર કરવામાં આવે તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું છે? મિત્રો એમ પૂછ્યું છે કે અહીં 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે અહીં 1.45 ગ્રામ સિલ્વર છે પ્રાપ્ત થાય. બરાબર, પરંતુ ક્યાં સુધી સમય પૂછેલો છે કે ક્યાં સુધી તમે પ્રવાહ પસાર કરો ત્યારે આપણને 1.45 ગ્રામ સિલ્વર છે જમા થાય. અને ત્યાર પછી કીધું છે કે કોપર અને ઝિંકના કેટલા દળ નિક્ષેપિત થયા છે. મિત્રો A જે છે કોષ એમાં ઝિંક છે કેટલું નિક્ષેપણ થયું છે અને C માં કોપર છે કેટલું નિક્ષેપણ થયું છે એ આપણે કહેવાનું છે. સૌથી પહેલા મિત્રો રકમ છે, ક્વેશ્ચન છે, તમે 2 વખત વાંચો, 3 વખત વાંચો કારણ કે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે એ ધ્યાન રાખીએ તો આપણને ક્વેશ્ચનમાં સમય છે આપણને પ્રાપ્ત કરવાનું શોધવાનું કીધું છે. તો આપણને મિત્રો ખ્યાલ છે કે Q સૂત્ર શું થાય? IT. વેરી ગુડ. ચલો T ને કરતા બનાવો કારણ કે આપણે સમય છે પ્રાપ્ત શોધવાનો છે. શું થશે? Q અને I છે છેદમાં આવી જશે પ્રવાહ. ચલો Q ની વેલ્યુ શું છે? પતા નહીં, એ તો ક્વેશ્ચનમાં આપી નથી. બરાબર, ને I ની વેલ્યુ છે એ વિદ્યુત પ્રવાહની વેલ્યુ છે એ આપી દીધી છે. ભાઈ 1.5 એમ્પિયર પ્રવાહ છે પસાર કરવામાં આવ્યો છે. બરાબર, હવે તો આપણે શું કરીશું? તો
તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે આપણે સૌથી પહેલા કેસ 1 ડિસ્કસ કરીએ, બરાબર। કેસ 1 માં આપણને કીધું છે કે 1.45 ગ્રામ સિલ્વર જમા થાય ત્યાંથી આપણને આન્સરનું સોલ્યુશન છે પ્રાપ્ત થશે। તો એ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીં આપણને બી અર્ધકોષમાં શું કીધું છે, બરાબર। આપણે અહીં બી કોષ માટેની વાત કરવામાં આવે તો અહીં દ્રાવણ છે એનું લીધેલું છે AgNO3। મિત્રો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે AgNO3 છૂટું પડશે, તૂટશે, કેમાં રૂપાંતરણ પામશે Ag+NO3-। હવે મિત્રો અહીં ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વિદ્યુત વિભાજન કોષમાં જે કેથોડની જે પટ્ટી જે છે, બરાબર, કેથોડ પર જે પ્રક્રિયા જે છે આપણને ખ્યાલ છે કે વિદ્યુત વિભાજનમાં કોષમાં કેથોડ ઉપર નેગેટિવ સાઇન છે એટલે કે ત્યાં કોણ જશે, પોઝિટિવ જશે, બરાબર। Ag+ પોઝિટિવ છે, નેગેટિવ તરફ જશે તો એ સિલ્વર પ્લસ આયન છે ત્યાં જશે। અને મિત્રો આપણને ખ્યાલ છે કે કેથોડ પર શું થાય, રિડક્શન થાય તો એ Ag+ છે, બરાબર। તે સિલ્વર ધાતુમાં ક્યારે રૂપાંતરણ પામશે, કારણ કે તે 1 ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર। Ag+ છે તે 1 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતરણ પામે, સિલ્વર ધાતુમાં રૂપાંતરણ પામે। મિત્રો અહીંયા ધ્યાન રાખજો ખાસ, આપણે 1 મોલ Ag મેળવવા માટે, 1 મોલ સિલ્વર મેળવવા માટે અહીંયા મારે 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવો પડે છે। મિત્રો કાલે જ આપણે અભ્યાસ કર્યો હતો કે ઇલેક્ટ્રોન પરનો ચાર્જ છે 1.6 × 10⁻19 છે અને 1 મોલની વાત કરવામાં આવે તો ગુણ્યા 6.022 × 10⁻23 એટલે કે 1 મોલ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એક પ્રકારના ફેરાડે બરાબર મળતું હતું। તો અહીં આપણે લખી શકાય કે 1 ફેરાડે એટલે કે 96500 કુલમ, બરાબર। આપણે અહીં એક નહીં લખીએ કે 96500 કુલમ પસાર કરવામાં આવે ત્યારે 1 મોલ સિલ્વર મળે। મિત્રો 1 મોલ સિલ્વર બરાબર અણુભાર લખી શકાય। આપણને ખ્યાલ છે કે અણુભાર કેટલો થાય સિલ્વરનો, અથવા તો તમને ક્વેશ્ચનમાં આપી દીધો છે કે સિલ્વરનો જે અણુભાર જે છે 108 ગ્રામ થશે। કેટલો થશે, તો અહીં આપણે લખી શકાય કે 96500 કુલમ પસાર કરતા અહીં કેટલા સિલ્વર મળે છે, 108 ગ્રામ, બરાબર। સમજણ પડી મિત્રો, કારણ કે 1 મોલ ઇલેક્ટ્રોન્સ 1 મોલ Ag મેળવવા માટે તો તે અણુભાર થશે, 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે। હવે આપણને એમ કીધું છે કે બી વિદ્યુત વિભાજન કોષ છે તેમાં 1.45 ગ્રામ સિલ્વર જે છે એ જમા થાય છે કેથોડ પર, તો આપણને ડાયરેક્ટ કહી દીધું છે કે 1.45 ગ્રામ જે છે એ સિલ્વર જમા થાય, કેથોડ ઉપર જમા થાય ત્યારે અહીં વિદ્યુતનો જથ્થો છે કેટલો હશે, બરાબર। સમજણ પડી? ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં પડી હોય। અહીં ખાસ ધ્યાન રાખો, આપણને શું કીધેલું છે કે અહીં જ્યારે પણ 108, બરાબર, હું સૌથી પહેલા અહીં લખી નાખું, ચાલો તમને વધારે ખ્યાલ આવે કે 108 ગ્રામ સિલ્વર પ્રાપ્ત કરવા માટે 108 ગ્રામ સિલ્વર પ્રાપ્ત કરવા માટે કેટલો ફેરાડે, 96500 કુલમ વિદ્યુતભાર છે પસાર કરવામાં આવે તો 1.45 ગ્રામ સિલ્વર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે કેટલો વિદ્યુતનો જથ્થો છે એ પસાર કર્યો છે। તો અહીં મિત્રો ક્રોસ મલ્ટીપ્લાય કરો, 1.45 ગુણ્યા 96500 છેદમાં 108, બરાબર। તમે આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરો તો આપણને શું મળી જશે, વિદ્યુતનો જથ્થો, બરાબર। ક્યુ વેલ્યુ મળશે 1295, બરાબર। કેલ્સી સાથે સાથે રાખજો જેથી તમને વધારે સોલ્યુશન છે, બરાબર। કારણ કે મારે તો મેથડ છે એ તમારે ઉતરી જવી પડે, સમજાઈ જવી પડે, એ મુખ્ય મારો હેતુ હોય છે। કેલ્ક્યુલેશન છે એમાં તો હું કંઈ કરી નહીં શકું, એ તો તમારે તે કેલ્ક્યુલેટ છે કરવું પડશે, બરાબર। તો આ વેલ્યુ આની સાથે ગુણો ભાગ્યા 108 તો આપણને કેટલું વેલ્યુ આપશે, 1295.6 કુલમ। તો અહીં મિત્રો કેટલો વિદ્યુતનો જથ્થો આવ્યો, 1295.6 કુલમ। હમણાં જ આપણને ફેરાડેએ દ્વિતીય નિયમે કીધું છે કે જ્યારે પણ કોષને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે વિદ્યુતનો જે સમાન વિદ્યુતનો જથ્થો એટલે કે A કોષ હોય કે B વિદ્યુત વિભાજન કોષ હોય કે C વિદ્યુત વિભાજન કોષ, Q ની વેલ્યુ તો બધે શું હશે, સમ। મિત્રો અહીં Q ની વેલ્યુ આવી ગઈ, કેટલી આવી, 1295.6 અને વિદ્યુત પ્રવાહ કેટલો પસાર કરવામાં આવ્યો તો 1.5 એમ્પિયર। તો આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરો તો કેટલો મિત્રો આન્સર આવે છે, કેટલો 862.7, બરાબર, સેકન્ડ। શેમાં આવશે આન્સર, સેકન્ડ। અને હવે આપણે મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો શું કરીશું, ભાગ્યા 60, બરાબર। તો મિનિટમાં તમે કન્વર્ટ કરો તો આન્સર કેટલો આવશે, 14 મિનિટ,
બરાબર. તો અહીં આપણને આન્સર 14 મિનિટ એવી રીતે અહીં 862.7 સેકન્ડ અને q ની વેલ્યુ આવી ગઈ 1295.6 કુલમ. તો અહીં મિત્રો આપણે અહીં વેલ્યુ છે લખી નાખીએ, પછી હું આને તમે સૌથી પહેલા કોપી કરો ફટાફટ, બરાબર, સ્ક્રીનશોટ પાડી લો. અહીં q ની વેલ્યુ લખી નાખું છું જેથી આપણને વધારે ખ્યાલ આવે. 1295.6 કુલમ, બરાબર. આમ અહીં મિત્રો આપણે જોયું કે કેસ 1 માં આપણે q નીકાળ્યો, ત્યાર પછી તેમાંથી આપણે સૌથી પહેલો જે કીધું હતું કે કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે, બરાબર. તો 862.7 સેકન્ડ સુધી પ્રવાહનું વહન થયું હશે. ક્યારે? તો કે આપણને સિલ્વર જે છે 1.45 ગ્રામ કેથોડ ઉપર જમા થાય. ત્યાર પછી મિત્રો હવે આપણે જોઈએ કે કેટલા ગ્રામ, કેટલા દળ છે એ આપણને એક કોષ માટે ઝિંક છે નિક્ષેપણ થયું હોય કે સી છે કેટલો કેથોડ ઉપર જમા થયો હોય, કોપર જે છે એ કેટલો કેથોડ ઉપર જમા થયો હશે. તો મિત્રો ચલો હવે આપણે જોઈએ હવે મિત્રો આપણે અહીં એક કોષ માટેની વાત કરી, બરાબર, કે કેટલા આપણે ઝિંક છે એ નિક્ષેપણ થયો છે. તો આપણે અહીં ઝિંકના વજનની ગણતરી કરીએ. બરાબર, કેસ 2. હવે અહીં આપણને દ્રાવણ શેનું છે? ZnSO4, બરાબર. ZnSO4 છે, વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે તૂટે છે Zn+2, બરાબર, અને સાથે સાથે SO4 -2. હવે કેથોડ ઉપર નેગેટિવ સાઇન પોઝિટિવ આકર્ષાશે એટલે કે Zn2+ જે છે તે રિડક્શન પામશે. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન ઝિંક માં રૂપાંતરણ પામે, બરાબર, કારણ કે Zn+2 માંથી Zn માં રૂપાંતરણ પામવા માટે અહીં 0 ઓક્સિડેશન, બરાબર, +2 માંથી 0 માં જાય છે એટલે કે 2 ઇલેક્ટ્રોન સ્વીકારે. તો મિત્રો અહીં 1 મોલ ઝિંક મેળવવા માટે અહીં કેટલા ઇલેક્ટ્રોન? 2 મોલ ઇલેક્ટ્રોન. 2 મોલ ઇલેક્ટ્રોન નો મતલબ શું થાય? 2 ફેરાડે પસાર કરવામાં આવે તો 1 મોલ ઝિંક. 1 મોલ ઝિંક એટલે કે ઝિંક નો અણુભાર કેટલો થાય? વેરી ગુડ. કેટલો થાય? 65.3 ગ્રામ ઝિંક પ્રાપ્ત થાય. તો અહીં 2 ગુણ્યા 96500 કુલમ પસાર કરવામાં આવે તો 65.3 ગ્રામ. તો આપણે અહીંયા કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે? આપણે q ની વેલ્યુ આપી છે કે 1295.6 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો અહીં કેટલો ઝિંક છે કેથોડ ઉપર નિક્ષેપણ થાય. તો મિત્રો અહીં ક્રોસ મલ્ટીપ્લાય કરો, બરાબર, 65.3 ગુણ્યા 1295.6 અને ભાગ્યા 2 ફેરાડે નો મતલબ શું થાય? 96500. તો આ વેલ્યુ મિત્રો કેટલી આવે છે? ઝિંકના વજનની ગણતરી તમને આપશે, બરાબર. કેટલી વેલ્યુ આવી મિત્રો? 0.438 ગ્રામ શું જમા થશે? ઝિંક છે એ જમા થશે. તો અહીં મિત્રો આપણને ઝિંક છે એ એક કોષ માટે, બરાબર, ઝિંક છે કેટલું જમા થાય તેનો આન્સર આપ્યો. હવે આપણે ગણવાનું છે સી કે કેટલું કોપર છે જમા થયું હશે. તો એ મિત્રો આપણે કેસ 3 જોઈએ, કોપરના વજનની ગણતરી. મિત્રો અહીં સી જે વિદ્યુત વિભાજન કોષ છે એમાં CuSO4 નું દ્રાવણ છે. વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે કે 2T ને આયન Cu2+ અને SO4 2- માં Cu2+ થી કેથોડ ઉપર જશે, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. Cu2+ છે 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને એમાં થાય કોપર ધાતુમાં રૂપાંતરણ પામે, બરાબર છે. હવે 1 મોલ કોપર મેળવવા માટે અહીં 2 મોલ ઇલેક્ટ્રોન્સ છે એ પસાર કરવા પડે. 2 મોલ ઇલેક્ટ્રોન નો મતલબ શું થાય? 2 ફેરાડે પસાર કરો ત્યારે 1 મોલ કોપર. કોપરનું અણુભાર કેટલું થાય મિત્રો? 63.5 ગ્રામ, બરાબર. ટેન્શન નો લ્યો યાર, અણુભાર તો તમને આપશે જ, બરાબર. તો 2 ફેરાડે પસાર કરતા 63.5 ગ્રામ કોપર ધાતુ મળે. તો અહીં કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ? 1295.6 વિદ્યુતનો જથ્થો પસાર કરતા કોપર કેટલું પ્રાપ્ત થાય? બરાબર, 63.5 ગુણ્યા 1295.6 છેદમાં 2 ફેરાડે નો મતલબ શું થાય? 96500. મિત્રો અહીં ખાસ
1295.6 બરાબર. તમે આ વેલ્યુ છે કેલ્ક્યુલેટ કરો, કેટલો આન્સર આવ્યો મિત્રો? 0.4263 ગ્રામ કોપર છે નિક્ષેપણ પામે. તો મિત્રો આ રહ્યો આન્સર, બરાબર, કે ZnSO4 AgNO3 અને CuSO4. ZnSO4 છે તે કેટલો નિક્ષેપણ પામે કેથોડ પર? 0.438 ગ્રામ. એવી રીતે C વિદ્યુત વિભાજન કોષ માટે કોપર છે કેટલો કેથોડ ઉપર નિક્ષેપણ પામે? તો એનો આન્સર આવ્યો 0.4263 ગ્રામ. Q તમને મળી ગયો, બરાબર. એ તો આપણે અહીં કેટલો સિલ્વર જમા થાય કેસ 1 માં આપણે ડિસ્કસ કર્યું અને ટાઈમ પણ મળી ગયો. તો આમ આખી મેથડ છે એ આપણે કેલ્ક્યુલેશન છે એ કરવું પડશે પૂરેપૂરા માર્ક કવર કરવા માટે. ત્યાર પછી મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 13. મિત્રો તમે આગળનો જે દાખલો છે અભ્યાસ કર્યો છે તેના પરથી તો આ દાખલો છે તમને ચપટીમાં આવડી જશે, બરાબર. તો હવે એવું કહે છે કે નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડશે? અહીં વિદ્યુત ભાર, બરાબર, એટલે કે આપણે કેટલા કુલમનો જથ્થો છે એ આપણે ગણવાનો છે. સૌથી પહેલી કન્ડિશન છે કે પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડમાંથી 20 ગ્રામ કેલ્શિયમ પ્રાપ્ત કરવા માટે કેટલા વિદ્યુતની જરૂર છે? પરંતુ આપણે તો જવાબ શેમાં આપવાનો છે? ફેરાડેના પર્યાયમાં, બરાબર. આપણે જે પણ કઈ આન્સર દેવાનો છે આપણે કેમ 96500 છે કુલમમાં કન્વર્ટ કરતા 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ, પરંતુ આપણે ફેરાડેમાં જ આન્સર છે એ બતાવવાનો છે. તો સૌથી પહેલી કન્ડિશન આપણે જોઈએ. પહેલી કન્ડિશન શું છે? પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડમાંથી કેટલા ગ્રામ? 20 ગ્રામ કેલ્શિયમ મેળવવા માટે કેટલા વિદ્યુતની જરૂર પડે? મિત્રો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ તમે કેલ્શિયમ ક્લોરાઇડ હોય કે કોઈ પણ તમને અહીં દ્રાવણ આપેલું હોય તો તેને તમે સૌથી પહેલા તેના આયનમાં બ્રેક કરી નાખો તો અહીં કેટલા આવશે? નહીં આવડે, બરાબર. સૌથી પહેલા આપણે તેનો ઓક્સિડેશન આંક ગણીએ. શું ગણીએ? ઓક્સિડેશન આંક. તો આપણે સૂત્રમાં કરતા x બનાવીએ. ક્લોરીન ઉપર કેટલો આવે આપણને ખ્યાલ છે? ક્લોરીન ઉપર -1, પરંતુ અહીંયા કેટલા ક્લોરીન છે? 2, એટલે -2 થશે ઇઝ ઇક્વલ ટુ 0. -2 આ તરફ આવે તો કેટલા આવે? +2. તો કેલ્શિયમ ઉપરનો ચાર્જ કેટલો છે? +2. ઓકે, તો અહીં Ca2+ માં કન્વર્ટ થશે સાથે સાથે 2Cl- માં, બરાબર. એટલે કે અહીં કેલ્શિયમ ક્લોરાઇડ જે છે, બરાબર, એ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે, કારણ કે અહીં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? 2. ત્યારે આપણને અહીં કેલ્શિયમ મળે ને, બરાબર. અહીં સોરી કેલ્શિયમ છે એ ક્યારે કન્વર્ટ થશે? 2 ઇલેક્ટ્રોન્સ છે, Ca2+ 2 ઇલેક્ટ્રોન મેળવીને કેલ્શિયમમાં રૂપાંતરણ પામે, બરાબર. અહીં આપણે કેથોડ ઉપરની પ્રક્રિયા લખું છું, ચાલો, કે Ca2+ 2 ઇલેક્ટ્રોન મેળવીને શેમાં રૂપાંતરણ પામે? કેલ્શિયમમાં. ચલો 1 મોલ કેલ્શિયમ મેળવવો હોય, 1 મોલ કેલ્શિયમ મેળવવો હોય તો અહીં 2 મોલ ઇલેક્ટ્રોન છે એ પસાર કરવા પડે. અને આપણને ખબર છે 2 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ કેટલા થાય? 2 ફેરાડે, બરાબર. 2 મોલ ઇલેક્ટ્રોન્સ એટલા માટે 2 ફેરાડે. 1 મોલ કેલ્શિયમનો મતલબ શું થાય? તેનો અણુભાર. કેલ્શિયમનો અણુભાર કેટલો થશે? 40 અણુભાર, બરાબર. તો 2 ફેરાડે પસાર કરવામાં આવે તો 40 ગ્રામ કેલ્શિયમ મળે. તો હવે આપણને અહીં આપી દીધું છે કે 20 ગ્રામ કેલ્શિયમ મેળવવો હોય, કેટલો ગ્રામ? 20 ગ્રામ કેલ્શિયમ મેળવવો હોય તો આપણે અહીં કેટલો વિદ્યુતનો જથ્થો છે પસાર કરવો પડે? આપણે ફેરાડેમાં આન્સર લાવવાનો છે. તો અહીંયા જશે ક્રોસ મલ્ટીપ્લાય કરો, બરાબર. 2 ફેરાડે * 20 અપન છેદમાં જશે 40, બરાબર. 2 2 4 2 2 બે કેટલો આન્સર આવ્યો? 1 ફેરાડે. કેટલો આવ્યો આન્સર? 1 ફેરાડે. એટલે કે અહીં 20 ગ્રામ આપણે કેલ્શિયમ છે પ્રાપ્ત કરવું હોય તો આપણે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે. ત્યાર પછી મિત્રો આપણે બીજો કેસ લઈએ. સેકન્ડ શું છે? કે પિગલિત Al2O માંથી હું મેળવવા 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા કેટલા વિદ્યુતની જરૂર પડશે? અહીં ખાસ ધ્યાન રાખો. સૌથી પહેલા Al2O3 એમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 2x - 6 = 0, +6 આ તરફ છે, બરાબર.
તો કેટલા આવે S +3 એટલે કે એલ્યુમિનિયમના પદના 1 +3 આવે તો બે પદના તો 6 આવે પરંતુ આપણે તો અહીં એકની જ વાત કરીશું બરાબર તો 2l + 3 + 3O2 - તો l + 3 થી કેથોડ ઉપર જશે 3 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થશે અને એલ્યુમિનિયમ માં રૂપાંતરણ પામશે મિત્રો અહીં આપણે કહી શકાય કે 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરવા માટે અહીં આપણને 1 મોલ એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય બરાબર 1 મોલ એલ્યુમિનિયમ નો મતલબ શું થયો બરાબર 3 મોલ ઇલેક્ટ્રોન નો મતલબ થાય 3 ફેરાડે પસાર કરો તારે 1 મોલ એલ્યુમિનિયમ બરાબર 1 મોલ એલ્યુમિનિયમ નો મતલબ શું થશે એલ્યુમિનિયમ નો અણુભાર કેટલો થાય 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે ઓકે તો હવે આપણને અહીં શું કીધું છે કે 40 ગ્રામ એલ્યુમિનિયમ જમા થાય કેટલા ગ્રામ 40 ગ્રામ એલ્યુમિનિયમ જમા થાય તો કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો પડે બરાબર તો આ ક્રોસ મલ્ટીપ્લાય કરો બરાબર ઉપર આવી રીતે આવશે 3 ફેરાડે * 40 upon 27 કારણ કે આ તરફ છે તો આનો આન્સર શું આવશે મિત્રો જો 3 * 9 = 27 40 ભાગ્યા 9 કરો કેટલો આન્સર આવશે 4.44 ફેરાડે એટલે કે 40 ગ્રામ એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે 4.44 ફેરાડેની જરૂર છે તો આ થયો મિત્રો તમારો આન્સર ક્વેશ્ચન નંબર 13 નું સોલ્યુશન હોમવર્કમાં તમને મળે છે ક્વેશ્ચન નંબર 14 અને ક્વેશ્ચન નંબર 15 જે પણ વિદ્યાર્થીઓને આન્સર આવી જાય તે કોમેન્ટ બોક્સમાં જણાવે કે મારે આન્સર છે એ કરેક્શન થઈ ગયું છે મને સમજાઈ ગયું છે આ મારી જે ચેનલ છે ધાર્મિક કળથિયા તેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ